ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः हंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. એકાદશ સ્કંધના આ એકાદશ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવ વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે.
121 પાના પર ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે. આમ તો ઘણી લાંબી ચર્ચા થઈ ગઈ, જેમાં ઉદ્ધવે જ્ઞાની પુરુષના લક્ષણોનું વર્ણન કરવાનું ભગવાનને કહેલું. એ બધું વર્ણન ભગવાને કર્યું. હવે આગળ પૂછે છે, સાધુ સ્તવોત્તમ શ્લોક મત કીદૃગ્વિધ પ્રભો ભક્તિ સ્ત્વયુપયુજ્યેત કીદૃશી સદ્ભિરાદૃતા. હે ઉત્તમ શ્લોક, જેની કીર્તિનું જ્ઞાન બધા મહાપુરુષો કરતા હોય છે, એવા હે ભગવાન, સાધુ કીદૃગ્વિદ તવ મત હે પ્રભો. એ ભગવાન કૃપા કરીને બતાવો કે આપના મત પ્રમાણે સંત પુરુષનું, સાધુ પુરુષનું શું લક્ષણ છે. ભક્તિ ત્વયી ઉપયુજ્યેત કીદૃશી સદ્ભિરાદૃતા. અને સંત પુરુષો જેનો આદર કરે છે એવી ભક્તિ, કેવી ભક્તિ કે કેવી પ્રીતિ કરવી જોઈએ. આમ ભક્ત અને ભક્તિ આ બેના લક્ષણ વિશે ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન કરે છે. પછી તો ભગવાનની સ્તુતિ કરે છે જોડે 2 શ્લોકમાં. એતન્મે પુરુષાધ્યક્ષ લોકાધ્યક્ષ જગત પ્રભો. આપ તો બ્રહ્માદિ શ્રેષ્ઠ પુરુષોના અધ્યક્ષ છો, આ સત્યલોક વગેરે લોકના અધ્યક્ષ છો, સમગ્ર જગતના આપ પ્રભુ છો, સ્વામી છો. પ્રણતાય અનુરક્તાય પ્રપન્નાય ચ કથ્યતામ. હું તો આપને પ્રણામ કરું છું, આપનો પ્રેમી છું, આપને શરણાગત થયેલો છું. ટૂંકમાં આ ભક્ત અને ભક્તિના લક્ષણ સાંભળવા માટે આપની પાસેથી શ્રવણ કરવા માટે યોગ્યતા ધરાવો છો. આપણે વિનંતી તો કરીએ, પણ પછી આપણી યોગ્યતા છે કે નહીં, તો કહે છે કે હું પ્રણતાય, હું તો આપને પ્રણત થયેલો છું, વિનિત છું. અનુરક્તાય, આપનો પ્રેમી છું. પ્રપન્નાય, આપને શરણાગત છો. અને આપ કેવા છો? પુરુષાધ્યક્ષ, બધા પુરુષોમાં અધ્યક્ષ છો, બધા લોકના અધ્યક્ષ છો, સમગ્ર જગતના પ્રભુ છો, સ્વામી છો. અને તેથી આપે મને જરૂર આ ઉપદેશ કરવો જોઈએ. ત્વમ બ્રહ્મ પરમં વ્યોમ પુરુષ પ્રકૃતે પરઃ. આપ તો પ્રકૃતે પરઃ પુરુષ. આપ તો પ્રકૃતિ પર પુરુષ છો, પરમાત્મા છો, પરમ બ્રહ્મ છો, ચિદાકાશ સ્વરૂપ છો. અને ભગવાન આપ જ પોતાની સ્વેચ્છાએ જુદા જુદા સ્વરૂપ લો છો, જુદા અવતાર લો છો ભક્તો પર કૃપા કરવા માટે. તે રીતે આપે હમણાં અવતાર ધારણ કરેલો છે કૃપા કરવા માટે. આપ ઉપદેશ કરીને મારા પર કૃપા કરો. આ પ્રકારે 3 શ્લોકમાં ઉદ્ધવજી ભગવાનને વિનંતી કરે છે. એટલે ભગવાન હવે ભક્તના લક્ષણોનું વર્ણન કરે છે ઘણા બધા શ્લોકોની અંદર. 30 જેટલા બધા સદગુણોનું વર્ણન કરે છે ભગવાન. છેક 32મા શ્લોકમાં છે મામ ભજે તસ સત્તમ. સત એટલે સત્પુરુષ, સત્તર વધારે સારો સત્પુરુષ, સત્તમ શ્રેષ્ઠ સત્પુરુષ. આમ આ બધા ગુણો ધરાવનાર જે છે એ મારી દ્રષ્ટિએ સત્તમ અર્થાત સત્પુરુષોમાં પણ શ્રેષ્ઠ છે. કેવો છે? કૃપાલુ, અકૃતદ્રોહ, તિતિક્ષુ. કૃપાળો, કૃપા કરનારો, પર દુઃખ અસહિષ્ણુ, બીજાનું દુઃખ સહન ના કરી શકે. બીજાનું દુઃખ, પોતાનું ગમે તેટલું દુઃખ સહન કરે, પરંતુ બીજાનું દુઃખ સહન ના કરી શકે. એનું નામ છે કૃપાળો. એટલે પર દુઃખ અસહિષ્ણુ, બીજાનું દુઃખ જે સહન કરી શકે એમ નથી એવો. અકૃતદ્રોહ, સર્વદેહીનામ, જે પ્રાણી માત્ર પ્રત્યે ક્યારે દ્રોહ કરતો નથી, દ્વેષ કરતો નથી, કોઈના પ્રત્યે એને ક્રોધ જન્મતો નથી. ગમે તો સારો ખરાબ હોય છતાં પણ
એને કોઈના પ્રત્યે દ્વેષ થતો નથી, ક્રોધ જન્મતો નથી, દ્રોહ થતો નથી, એટલે કોઈનું વૈરભાવ, કોઈનો બદલો લેવો, કોઈને નુકસાન કરવું, કોઈને હિંસા કરવી, આનું નામ દ્રોહ, એ જાતનું ક્યારેય એના મનમાં જન્મતું જ નથી. તિતિક્ષુ પરાપરાધ સહિષ્ણુ, તિતિક્ષા બીજો એના પર અપરાધ કરતો પણ એ સહન કરનાર છે. બીજું બધું સહન કરતો બરાબર છે, પરંતુ બીજાનો અપરાધ છે એને પણ સહન કરનાર છે. સત્ય સારહ, સત્યમેવ સારહ સાધનમ, જેના જીવનમાં સત્ય એકમાત્ર સાર છે, એકમાત્ર સાધન છે. તો સત્યરૂપી સાધન જેણે જીવનની અંદર અપનાવેલું છે. અનવદ્ય અનવદ્ય આત્મા, જેનો આત્મા કે અંતઃકરણમાં કોઈ પ્રકારના દોષ નથી. અસૂયા આદિ દોષ રહિત, બીજાના ગુણમાં દોષ જોવા એક પોતાના મનની વિકૃતિ બતાવે છે કે જ્યાં વાસ્તવમાં ગુણ છે ત્યાં આગળ દોષના દર્શન કરવા, અને અસૂયા કહેવામાં આવે છે. અસૂયા આદિ દોષ રહિત, આ ભક્તના અંતરમાં કોઈ પ્રકારની વિકૃતિ નથી. જ્યાં ગુણ હોય ત્યાં એને ગુણ દેખાય છે, પ્રશંસા કરે છે. જ્યાં દોષ હોય ત્યાં અમે ક્ષમા કરે છે, સહન કરે છે, ક્ષમા કરે છે. અને ક્યારેય કોઈના પર દ્રોહ તો જન્મતો જ નથી, ક્યારેય કોઈના પર આક્ષેપ કરતો નથી, કોઈના ગુણમાં દોષનું દર્શન કરતો નથી. સમઃ શત્રુમિત્રાદિષુ સમઃ, શત્રુ પ્રત્યે, મિત્ર પ્રત્યે, પોતાનો ઉપકાર કરનાર પ્રત્યે, પોતાના પર અપકાર કરનાર પ્રત્યે પણ સમાન ભાવ. એટલે એના હૃદયમાં પ્રતિકારની ભાવના જન્મતી નથી, વૈરભાવ જન્મતી નથી. એ સમાન ભાવ ત્યારે સંભવિત છે જ્યારે વ્યક્તિના વર્તન પ્રત્યે નજર કરવામાં ના આવે, પરંતુ વ્યક્તિના સ્વભાવ પ્રત્યે કે ભાઈ આ ભલે મારા પર અપકાર કરનાર છે છતાં પણ છેવટ તો એ નારાયણ જ છે. એટલે બહારના વર્તનથી જે છેતરાઈ જતો નથી, પરંતુ વર્તનની પાછળ જે વ્યક્તિ રહેલી છે એના દર્શન જે કરી શકે છે એ સર્વ પ્રત્યે સમાન છે. સર્વ ઉપકારક યથાશક્તિ સર્વેશામ ઉપકારક, પોતાની શક્તિ પ્રમાણે સર્વ પર ઉપકાર કરનાર. બધા પર ઉપકાર કરવો કોઈને માટે શક્ય નથી, અને બધો ઉપકાર કરવો એ શક્ય નથી, પરંતુ ઉપકાર કરવાની ભાવના એનામાં છે. હંમેશા મદદ કરવા માટે, સેવા કરવા માટે, ઉપકાર કરવા માટે તત્પર છે. પોતાની શક્તિ પ્રમાણે માણસ ગરીબ હોય તો ઓછો ઉપકાર કરી શકે, એટલે પણ એની ભાવના તો એવી મહાન હોય છે. એ શું કરી શકે એ પોતાની શક્તિ પર આધારિત છે, પરંતુ હંમેશા કોઈ પણ રીતે સેવા કરવાની, મદદરૂપ થવાની જે ભાવના ધરાવે છે. સ્વામીજીના કહેવા પ્રમાણે વન ઇઝ એ કન્ટ્રીબ્યુટર, નોટ એ કન્ઝ્યુમર બટ એ કન્ટ્રીબ્યુટર. કન્ઝ્યુમર એટલે જે ભોગવનારો છે, કન્ટ્રીબ્યુટર જે આપનારો છે. બસ આ પ્રકારની ભાવના જે ધરાવે છે. આટલા શ્લોકો થઈ ગયેલા છે. હવે 122 પાનાથી આપણે આગળ વધીએ. કામૈરતઃ ધીર્દાન્તો મૃદુશુચિર કિંચન, કામૈરહત ધીર્દાન્તો મૃદુશુચિર કિંચન, અનિહો મિતભુક્ષાંત સ્થિરો મચ્છરણો મુનિઃ, અનિહો મિતભુક્ષાંત સ્થિરો મચ્છરણો મુનિઃ. કામૈઃ અતહત ધીઃ, કામ વડે જેની ધી અર્થાત બુદ્ધિ કોઈ રીતે હત એટલે ક્ષુભિત થતી નથી. જેની બુદ્ધિ ક્યારે પણ કામ વડે ક્ષુભિત થતી, જેનામાં કામ જન્મતો નથી. કામ એટલે કે ભોગ બુદ્ધિ, ટૂંકમાં કશી વસ્તુ જોઈને જેનામાં ભોગ બુદ્ધિ જન્મતી નથી. એકવાર ભોગ બુદ્ધિ જન્મે ત્યારે એ આપણા મનને ક્ષુભિત કરી નાખે, આપણા મનને વિક્ષિપ્ત કરી નાખે, વલોવી નાખે. એટલે આ કામ ક્રોધ એવી વસ્તુ છે મનને વલોવી નાખે, અને એ જન્મવા ન જન્મવા પર આપણો કાબુ નથી, એની જાતે જ જન્મતો હોય છે. જે પ્રકારની આપણા મનની સ્થિતિ હોય તો જગતના વિષયો આપણામાં ભોગ બુદ્ધિ જન્માવે છે કે નથી જન્માવતા? આ ભક્તના હૃદયમાં ભગવાન રહેવાના કારણે એનામાં કશી જગ્યાએ ભોગ બુદ્ધિ જન્મતી નથી.
એટલે કામૈ અહતધિ, જેની બુદ્ધિ કામનાથી ક્યારેક ક્ષુભિત થતી નથી, ચલાયમાન થતી નથી, અર્થાત જેની બુદ્ધિમાં કામ જન્મતો જ નથી, કશી વસ્તુમાં ભોગ બુદ્ધિ જન્મતી નથી. એના હૃદયની અંદર દરેક દરેક વસ્તુ તો વાસ્તવમાં ઈશ્વરની આરાધનાનું સ્થાન છે, એના માટે કોઈ ભોગવવાનું સ્થાન નથી. અને ભોગ બુદ્ધિ ક્યારે જન્મે? અંદર અસંતોષ હોય ત્યારે. પણ જેના પૂર્ણ સંતોષ હોવાના કારણે જેનામાં ભોગ બુદ્ધિ જન્મતી જ નથી. દાંત નિગૃહિતેન્દ્રિય શમ દમ શાંતો દાંત. દાંત એટલે જેને પોતાની જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પર સંપૂર્ણ પ્રભુત્વ છે. એ ક્યાંય ઇન્દ્રિયોમાં ચંચળતા નથી, કર્મેન્દ્રિયોમાં કોઈ ચંચળતા નથી, જ્ઞાનેન્દ્રિયોમાં ચંચળતા. આંખો આમ ચકડોકડા થયા કરતી હોય, કાન હંમેશા ક્યાં કંઈ સાંભળવા માટે હંમેશા સરવા થયેલા હોય, હાથથી કે થયા કરતું હોય, પગ હાલ્યા કરતા હોય, મોઢેથી કે બોલાયા કરતું હોય, શરીર આવી જાતની ચપળતા. તો દાંત એટલે જેને પોતાના વ્યક્તિત્વ પર સંપૂર્ણ પ્રભુત્વ છે. અને એમાં પ્રભુત્વનો થયું નથી કે એને સતત પ્રયત્ન કરીને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પડતી હોય છે. ઇન્દ્રિયો સ્વયં એને અનુકૂળ છે. મનની અંદર જયારે ચંચળતા હોય ત્યારે મનની ચંચળતા ઇન્દ્રિયોની ચંચળતાના રૂપમાં વ્યક્ત થાય. મન જયારે શાંત હોય, સ્વસ્થ હોય, પ્રસન્ન હોય ત્યારે ઇન્દ્રિયો પણ શાંત, સ્વસ્થ, પ્રસન્ન હોય. એટલે કામ એટલે આગળ જે કહેવામાં આવ્યું કે જેના મનમાં કામના જન્મતી નથી, આ કામ, ક્રોધ કે રાગ દ્વેષ વાસ્તવમાં અશાંત બનાવતા હોય છે. આ શમ એટલે કે મનની શાંતિ ધરાવનાર હોવાને કારણે ઇન્દ્રિયના સ્તરે પણ શાંતિ છે. દાંત મૃદુ કોમલ ચિત્ત, એ કોમળ ચિત્ત, વ્યક્તિત્વ કોમળ છે, એમાં કોઈ કઠોરતા નથી. મનમાં કઠોરતા નથી, વ્યક્તિત્વમાં કઠોરતા નથી, કોમળતા છે. એટલે કે એના વ્યવહારની અંદર પણ બધા પ્રત્યે કોમળતા હોય. બોલવામાં, બીજા બધા જ વ્યવહારની અંદર કોમળ, પ્રેમાળ. એનામાં એટલે કઠોરતા ત્યારે હોય વળી પાછું આ મનની અંદર જે પ્રકારનો અસંતોષ હોય, મનમાં માણસ ધૂંધવાયા કરતો હોય, અસંતુષ્ટ હોય, ફરિયાદો થતી હોય, રોષ હોય, દ્વેષ હોય, ક્રોધ હોય, આવી જાતની વૃત્તિ જો મનમાં હોય તો એ વાણીમાં કે વર્તનમાં કઠોરતાના રૂપમાં અભિવ્યક્ત થાય. પણ જયારે મનમાં પ્રસન્નતા છે અને તેથી બધાનો સ્વીકાર છે, કોઈ પ્રકારની અપેક્ષા અન્ય પાસેથી નથી, અને તેથી ગમે તેવું હોય, કારણ કે એને કોઈ પ્રકારની જરૂરિયાત નથી. એ હોવાને કારણે કોઈ પાસે કોઈ માગણી કરતો નથી. બીજાએ પોતાના અનુકૂળ થવું જોઈએ કે પોતાને માટે બીજાએ બદલાવવું જોઈએ, એવી કોઈ પ્રકારની અપેક્ષા નામાં નથી. એટલા માટે બીજા જેવા છે તો સ્વીકાર કરી શકે છે. એટલા જ માટે ચિત્તમાં કોમળતા જળવાઈ રહે. કારણ કે મનમાં જો આપણી અપેક્ષા પૂરી ન થઈ હોય, નિરાશા જન્મી હોય, દુઃખ જન્મ્યું હોય, દ્વેષ જન્મ્યો હોય, તો પછી કોમળતા મુશ્કેલ છે. પણ એવું ન હોય એટલે મૃદુ કોમળ. શુચિ સદા સ્વચ્છ છે, પવિત્ર છે. શુચિનો સામાન્ય અર્થ એ થાય છે કે બે પ્રકારની શુદ્ધિ છે, બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. બાહ્ય શુદ્ધિ એટલે શરીરની શુદ્ધિ, વસ્તુઓની શુદ્ધિ, સ્થળની શુદ્ધિ વગેરે. આ બધું શુદ્ધ હોય, સ્વચ્છ હોય, પવિત્ર હોય. સાથે સાથે મન પણ શુદ્ધ છે, સ્વચ્છ છે, પવિત્ર છે. એ શુદ્ધિની ચર્ચા ઘણી વાર થઈ ગયેલી છે કે મનને કેમ શુદ્ધ કરવું? પ્રતિપક્ષ ભાવનાથી. કોઈ પણ પ્રકારની અશુદ્ધ કે એવી અયોગ્ય ભાવના મનમાં જન્મે કે વૃત્તિ જન્મે ત્યારે પ્રતિપક્ષ ભાવનાથી એનું નિરાકરણ કરવું. આ રીતે સતત આપણે પ્રયત્નશીલ હોઈએ તો આપણું મન ધીમે સ્વચ્છ બનતું જાય. શુચિ, આના મનમાં તો ભગવાન વસી રહ્યા હોવાને કારણે અશુદ્ધિનું કોઈ સ્થાન જ નથી. અશુદ્ધિ હોય તો ભગવાન ક્યાં નિવાસ કરી શકે જ નહીં. કે જો ભાઈ ભગવાન કયા સ્થાન નિવાસ કરે? ભગવાન તો સરસ એર કન્ડિશન હોય, કોમળ હોય એવા સ્થાન નિવાસ કરે. આપણે હૃદયની અંદર દ્વેષ હોય, દ્રોહ હોય, ગરમી હોય, કઠોરતા હોય, તો કઠોરમાં ગરમ એ પ્રકારના સ્થાનમાં ભગવાન નિવાસ ના કરી શકે.
એટલે મૃદુ કોમળ હોય, પછી કોઈ પ્રકારનો દ્વેષ ના હોય, અદ્રોહ સર્વભૂતેષુ વગેરે, તો એવા હૃદયને ભગવાન નિવાસ કરે. ભગવાન નિવાસ કરતા હોવાને કારણે એ તો કોમળ હોય જ, એમાં શુચિ એટલે શુદ્ધિ હોય જ. અકિંચન, અકિંચન એટલે જેની પાસે કશું છે જ નહીં. પરિગ્રહ રહિત, જે કોઈ પ્રકારનો સંગ્રહ કે પરિગ્રહ કરતો જ નથી, કે જેની પાસે કોઈ પ્રકારની સંપત્તિ જ નથી, કોઈ પ્રકારનો સંગ્રહ નથી. ભાઈ મારી કહેવાય કોઈ વસ્તુ નથી. અકિંચન એટલે એના જીવનમાં કેટલી સાદાઈ હશે, ટૂંકમાં એને કશી વસ્તુની જરૂર હોતી જ નથી. હવે અમુક વસ્તુની જરૂર તો હોય શરીર ચલાવવા માટે વગેરે, પણ ઘણી બધી આપણી જરૂરિયાતો શરીરના માટે નહીં, પરંતુ માનસિક જરૂરિયાતો હોય છે. લાગણીના સ્તરની વધારે જરૂરિયાતો હોય છે. આપણી લાગણીને સંતોષવા માટે, અહંકારને સંતોષવા માટે વગેરે, પણ ઘણી જરૂરિયાતો, એવી કોઈ જરૂરિયાતોની હોય નહીં. શરીરને સંતોષવાની જરૂરિયાત જે હોય, શરીરની યાત્રા માટે જરૂરિયાત કદાચ હોય, એ પણ કદાચ ન રાખે ભગવાન ભક્ત, એમ માને કે ભગવાન બધી વસ્તુ પૂરી કરશે. યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાન યોગક્ષેમ વહન કરતો હોય માટે એવી વસ્તુની પણ ચિંતા ના કરવું બને હોય તો પણ અકિંચન એટલે કોઈ પ્રકારના વ્યર્થ સંગ્રહથી મુક્ત, બસ માત્ર પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ હોય, એથી વધારે કશું જ ના હોય. કારણ કે એને આ વસ્તુની જરૂરિયાત નથી. જે વસ્તુની જરૂરિયાત બે પ્રકારની હોય, એક તો જરૂરિયાત આપણી શરીર વગેરેની જાળવણી કરવા માટે હોય, બીજી જરૂરિયાત આપણી લાગણીને સંતોષવા માટે હોય. એક જાતનો મમકાર, એક માલિકીની ભાવનાનો પણ એક આનંદ છે. અહંકાર સંતોષાય, મમકાર સંતોષાય, એ વસ્તુનો એક આનંદ છે. એવી કોઈ જરૂરિયાત એનામાં છે નહીં. અંતે અહંકાર મમકારને સંતોષવા માટે જે અનેક વસ્તુનો સંગ્રહમાં આવે છે, આપણી પાસે જે અનેક પ્રકારનો સંગ્રહ હોય છે, એમાંની મોટાભાગની વસ્તુઓ તો અહંકાર મમકારને સંતોષવા માટે હોય છે. બીજી શરીરની જરૂરિયાતો બધાને બહુ એવી કંઈ હોતી નથી, પણ આ પ્રકારની જરૂરિયાતથી મુક્ત છે, કારણ કે આંતરિક સંતોષ છે. અંતેથી અહંકાર મમકાર વગેરે કે માલિકીની ભાવના, એ દ્વારા કોઈ પ્રત્યે ગર્વ કરવો, એ દ્વારા પોતાને કરતા મોટો માનવો વગેરે વગેરે, આ પ્રકારની માનસિક કે લાગણીશીલ જરૂરિયાત, લાગણીના સ્તરની જરૂરિયાત મુક્ત હોવાને કારણે અકિંચન, પરિગ્રહ રહિત, પરિગ્રહ શૂન્ય. અનિહ, ઈહ એટલે ચેષ્ટા, અનિહ એટલે કોઈ પ્રકારની ચેષ્ટા રહિત. લૌકિક અલૌકિક ફલ વ્યાપાર રહિત, એ કોઈ કર્મનું ફળ મેળવવા માટે કોઈ પ્રકારનો વ્યાપાર કે ચેષ્ટા કરતો નથી. કર્મ ફળ બે સ્તરનું હોય, લૌકિક અલૌકિક. ટૂંકમાં આ લોકની અંદર કશું મેળવવાની આપણી ઈચ્છા હોય, કે સ્વર્ગ વગેરે પરલોકમાં કશું મેળવવાની ઈચ્છા હોય, તો આ પ્રકારની ઈચ્છાથી પ્રેરણા મનુષ્ય કર્મ કરતો હોય છે. જે કર્મ થતું હોય છે એની પાછળ કોઈ કોઈ ઈચ્છા કારણભૂત હોય છે. ઈચ્છા ક્યાં તો આ લોકમાં કંઈક પ્રાપ્ત કરવાની કે પરલોકમાં પ્રાપ્ત કરવાની. એ પ્રાપ્ત કરવાની ઈચ્છા બતાવે છે કે અંદર અધૂરપ છે. અંદર અધૂરપ હોય ત્યારે માણસને એ અધૂરપ પૂરી કરવા માટે ને કશું મેળવવાની જરૂરિયાત રહ્યા જ કરે, પણ એના હૃદયમાં કોઈ અધૂરપ નથી, એટલા માટે એને કોઈ વસ્તુની જરૂર નથી. એટલે આ લોકમાં અને પરલોકમાં કોઈ વસ્તુની જરૂરત જ નથી. એટલા માટે એના મને ઈચ્છા નથી. ઈચ્છાનો અભાવ શું બતાવે છે? જરૂરિયાતનો અભાવ બતાવે છે. એની કોઈ જરૂરિયાત નથી. કેમ નથી? કારણ કે આત્મનિવ આત્મના, તો સ્વયં પોતાને સંતુષ્ટ છે, ઈશ્વરથી સંતુષ્ટ છે. એટલા માટે આપણે જોયું કે કોઈ પ્રકારની ચેષ્ટા કે કર્મ કરતો નથી. કયું કર્મ નથી કરતો? સર્વારંભ પરિત્યાગી. ભગવાન કહે કે સર્વ આરંભનો પરિત્યાગ એટલે કોઈ સકામ કર્મ કરતો નથી. પૂજ્ય સ્વામીજીના શબ્દો કહો, હી ઇઝ નો એજન્ડા ઓફ હિઝ ઓન. એને પોતાનું વ્યક્તિગત એજન્ડા કે વ્યક્તિગત કોઈ પ્રયોજન રહ્યું ન હોવાના કારણે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવાની કોઈ ચેષ્ટા એનામાં નથી. બધી બહુ ચેષ્ટા કરતો હોય, પૈસાના માટે કરતો હોય કદાચ, આગળ કહ્યું તે પ્રમાણે સર્વેશામ સર્વ ઉપકારક, બધાનો ઉપકારક હોવાને કારણે કદાચ ઉપકાર કરવાની અનેક ચેષ્ટા હોય, પરંતુ
પોતાનું પ્રયોજન સિદ્ધ કરવાની કોઈ ચેષ્ટા ના માને છે. આપણે ઉમેરીએ છીએ, આપણી ટિપ્પણી ઉમેરીએ કે બીજાનો ઉપકાર કરવા માટે કરે છે. ટૂંકમાં અહીં તો કહી દો આની કોઈ પ્રકારની ચેષ્ટા કરતો જ નથી. પણ એટલે કહ્યું કે અલૌકિક હજી એમના જવાન અંદર આ બધી વસ્તુઓ નહીં હોય કદાચ, પણ છતાં એટલે સમાજ સેવા કરવી, બીજી ત્રીજી બધી વસ્તુઓ કરવી કદાચ એવું. એટલે આ ભક્તો તો બધા પ્રકારની ચેષ્ટાથી રહિત છે. એની કોઈ પ્રકારની ચેષ્ટા માટેનો સમય પણ નથી. અનિહ મિતભુક લઘ્વાહાર મિતભુક, જે પરિમિત ભોજન કરતો હોય, અલ્પ ભોજન કરતો હોય, અલ્પાહાર. અલ્પાહાર એટલે નાસ્તો નહીં, અલ્પાહાર એટલે કે પરિમિત આહાર, હંમેશા મર્યાદિત આહાર લેવાનો. મિતભુક બસ માપીને ખાનારો મિતભુક. આમાં ભોજન પણ બે રીતે હોય છે. એક તો ભોજનની પાછળ આપણા શરીરનું રક્ષણ કરવાની જરૂરિયાત હોય, એના માટે ભોજન કરવામાં આવે. ભોજન પણ ઘણી વાર લાગણીની જરૂરિયાતમાં કરવામાં આવતું હોય છે. ભોજનમાં ઘણી બધી વસ્તુઓ પણ લાગણીના સ્તરની જરૂરિયાત માટે કરવામાં આવતું હોય છે. આપણી પેલેટ એટલે આપણી જે રસનેન્દ્રિય છે એને સંતોષવા માટે, એનો આનંદ લેવા માટે ભોજન કરવામાં આવતું હોય. પછી ખાવા માટે જીવે છે કે જીવવા માટે ખાય છે એવું પૂછવામાં આવે તો ઘણા બધા લોકો ખાવા માટે જીવતા હોય છે. આ કેવો છે? જીવવા માટે ખાય છે. હવે જીવવા માટે ખાતા હોઈએ તો સામે જરૂરિયાતો બહુ ના હોય. મિતભુક તેથી હવે તે માપેલું અથવા તો અલ્પ આહાર કરનારો છે. એટલે તમે જોયું કે ઘણી બધી વસ્તુઓ તો આ લાગણીની જરૂરિયાતથી થતી હોય છે. વસ્તુઓ એટલે આજકાલ જાત જાતની બધી પેલા ડિઝોર્ડર, મનની ઘણી બધી અસ્વસ્થતાઓ હોય, જાત જાતની રીતે વ્યક્ત થતી હોય છે. ઘણી વાર પેલા કહે કે ભાઈ માણસો ખાવા પર નિયંત્રણ ના રાખી શકે. એ મનની અંદર કઈ તકલીફ હોય ને કે બસ ખાધા કરે. કે છે આ મીટિંગમાં નર્વસનેસ, અંદરથી હું નર્વસ છું, અંદર ચિંતિત છું, દુઃખી છું, નિરાશ છું, અને કોઈક રીતે એમાંથી શૂન્યતા છે, મુક્ત થવાનો માણસ ખાય. ઘણી વાર લોકોને શોપિંગ કરવાની ટેવ હોય, બસ ખરીદ્યા જ કરે આવી પણ ટેવ હોય. એટલે અમેરિકામાં જાત જાતના બધા ગ્રુપ હોય છે, આવા ભેગા થાય લોકો. ઘણા લોકો માત્ર ખરીદ્યા જ કરતા હોય એવા લોકો ભેગા થાય, પછી પોતપોતાની જરા કથની કહે એમ કરીને કંઈક બળાપ ઓછો કરે ને એમાંથી કંઈક રાહત મેળવે. ઘણાને હવે તો ખાવા પર કોઈ કાબુ ના હોય એવા લોકો ભેગા થાય. આ બધા એનોનિમ, આલ્કોહોલિક એનોનિમ, જે લોકોને દારૂ પીવા પર કાબુ ના હોય, એવા બધા એનોનિમસ અનેક બધાના ગ્રુપ છે. આ બધી મુશ્કેલીઓ લાગણીના સ્તરની છે. આવું કશું એને નથી. એટલા માટે એ પોતાના આનંદ માટે આહાર પર આધારિત નથી. બસ એટલા માટે મિત ભૂખ એટલે બસ અલ્પ આહાર લેનારો, જરૂરિયાત પૂરતો આહાર લેનારો. શાંત નિયતાંતઃકરણ, બસ શાંત એટલે જેને પોતાના અંતઃકરણ પર સંપૂર્ણ પ્રભુત્વ છે, જેનો અંતઃકરણ રાગ દ્વેષ વગેરે બધા પ્રકારના વિક્ષેપોથી રહિત છે, તેથી શાંત છે. રાગ અને દ્વેષ મનમાં અશાંતિ ઉત્પન્ન કરતા હોય છે. એ બીજી બધી વસ્તુ પણ આવી ગઈ એમાં. જે માણસ જગતના પદાર્થોથી જે પ્રભાવિત હોય અને કામના કે ભોગ બધી જન્મતી હોય એનું મન પણ અશાંત હોય. જે આ લોક ને પરલોકમાં ઘણી બધી વસ્તુ મળવાની ચેષ્ટા કરતા એનું પણ અશાંત હોય. એટલે ટૂંકમાં આ શાંત મન જે છે એની બધા ગુણોનો સમાવેશ કરી દેતું હોય છે. છતાં શાંત એટલે જેના મનમાં રાગ અને દ્વેષ નથી, તેથી મન, જેને આપણે વેદાંતમાં ક્ષમ કહીએ. સ્થિર મદ ભક્તો નિશ્ચલ, આ ભક્ત કેવો છે? સ્થિર છે, દ્રઢ છે, ભગવાનની ભક્તિમાં નિશ્ચળ છે. એટલે ઘણી વાર શું છે, આપણી ભક્તિની અંદર પણ ઓટ આવી જતી હોય છે. ભગવાનનું ભજન કરતા હોઈએ, સેવા પૂજા કરતા હોઈએ, પણ ઘણી વાર મનમાં કઈ કે અપેક્ષા હોય છે ખરી. હું આ કરું છું એના બદલામાં ભગવાન કંઈક કરે એવી અપેક્ષા મનમાં હોય.
અને ભગવાન પછી અપેક્ષા પૂરી ના કરે ત્યારે થોડી નિરાશા જન્મે, જરા નિરાશા જન્મે, જરા નિરાશા જન્મે. ભગવાન ઘણી વાર તો આદુ ખાઈને પાછા પડ્યા હોય છે. અંતેથી ના કરતા ના જ કરે, દુઃખ આપ્યો તો આપ્યા જ કરે. એવું ચાલે, ઘણા લોકોના જીવનમાં આવે છે. એક પછી એક દુઃખ આવ્યા જ કરે, નિરાશાઓ આવે. ખરેખર માણસ થાકી જાય જીવન, નિરાશાઓ આવ્યા જ કરે. શરીરના અનેક પ્રકારની વ્યાધિ આવ્યા કરે, આર્થિક સ્તરે ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે, બીજા બધા સ્તરે, કૌટુંબિક સ્તરે, સંબંધોના સ્તરે જાત જાતની મુશ્કેલીઓ આવ્યા કરે. સ્વાભાવિક છે કે માણસ અપેક્ષા હોય કે ભગવાન કંઈક કરે, અને પછી ભગવાન જયારે આ બધી મની એકે ઈચ્છા પૂરી ના કરે ત્યારે માણસ નિરાશ થઈ જાય અને ભગવાનને છોડી દે. એટલે આપણે શ્રદ્ધા ભક્તિ જે છે એમાં આપણે હલી જઈએ. આ કેવો છે? સ્થિર મદ ભક્તો નિશ્ચલ. કોઈ એવી વસ્તુ નથી જે ભગવાનની ભક્તિમાં કોઈ પ્રકારનો વિક્ષેપ પાડી શકે. એવું ત્યારે જ બની શકે જયારે ભગવાનની ભક્તિમાં કોઈ પ્રકારની અપેક્ષા જ ના હોય. અપેક્ષા હોય તો નિરાશ થવાની સંભાવના છે, અને તો પછી આપણા ભાવનામાં ફેર પડવાનો છે. આપણે મિત્રતા કહો, સંબંધો કહો, બધા તૂટતા જાય, ઘણી થતું જાય છે ને. ઘણી વાર નવું બંધાતું જાય, પેલું જતું જાય. એ કેમ? કારણ કે આપણી અપેક્ષાઓ વારંવાર છે ને એમાં નિરાશા મળતી હોય ત્યારે ધીમે ધીમે પછી આપણું મન ઉઠી જાય અને એ સંબંધ છેવડે છૂટી જાય. બીજી કોઈ જગ્યાએ અપેક્ષા પૂરી થતી હોય તો વળી પાછો સંબંધ બંધાય. પણ એટલે ભગવાનનો ભક્ત છે એ કોઈ પ્રકારની અપેક્ષા વગરનો સંબંધ ભગવાન થવાને કારણે ભગવાનની ભક્તિમાં દ્રઢ છે. અને કેવું છે? નિષ્કામ પ્રેમ છે. મત શરણ મદેક આશ્રય. જે ભગવાન એકમાત્ર જેનું શરણ છે, ભગવાન એકમાત્ર જેનો આશ્રય છે, જે જીવનમાં ભગવાન સિવાય બીજા કશાનો આશ્રય લેતો નથી. બસ રક્ષક, ભગવાન મારો રક્ષક છે. ગોપતૃત્વે વર્ણન તથા એ ભગવાન જ માત્ર રક્ષક છે, બીજા કોઈને રક્ષક તરીકે સ્વીકારતો નથી, જરૂર નથી. માણસ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, ઘણી બધી વસ્તુઓને પોતાના રક્ષક તરીકે સ્વીકારતો હોય છે. ટૂંકમાં આપણને કોઈ પણ દુનિયા વસ્તુમાં જયારે સલામતીના દર્શન થાય એનો અર્થ એ થયો કે આપણે એને રક્ષક તરીકે માનીએ છીએ. આમાં કોઈ વસ્તુ એને માટે રક્ષક નથી. ઈશ્વર સિવાય બીજા કોઈનું રક્ષણ ઈચ્છતો નથી, બીજા કોઈને રક્ષક તરીકે માનતો પણ નથી. એ જાણે કોઈ વસ્તુ રક્ષા કરવા સમર્થ છે જ નહીં. ઈશ્વર સિવાય બીજો કોઈ મારું રક્ષણ કરવા સમર્થ નથી, માટે જગતની કોઈ વસ્તુને ભાવ આપતો નથી. નચાસ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. ભગવાને ગીતામાં કહ્યું કે જગતના કોઈ પદાર્થ પ્રાણી પર એ આધારિત નથી. એનો અર્થ એ કે ઘમંડ કરનારો છે કે બીજાને ઉપેક્ષા કરનારો છે, એવું નથી. બધાની સાથે એને બહુ સ્નેહનો સંબંધ છે, પણ અપેક્ષાનો સંબંધ નથી. એટલે કોઈ પરવા ના કરનારનો અર્થ કોઈને પર અપેક્ષા નથી રાખતો. કોઈ કે મારે માટે અમુક કરવું જ જોઈએ એવી કોઈ અપેક્ષા નથી. એ રીતે બસ ઈશ્વર મારો રક્ષક છે અને એને સંતુષ્ટ છે. મત્શરણ મુનિ મનનશીલ. સતત મનન કરતો હોય, ટૂંકમાં એના મનની અંદર સતત ઈશ્વરનું ચિંતન ચાલ્યા કરતું હોય. એ ભગવાન સાથે સતત જોડાયેલા હોવાના કારણે એવી કશી વસ્તુ નથી જે એને ભગવાનથી વિમુખ બનાવે. અને એની જગતમાં પણ સર્વત્ર ઈશ્વરની લીલાના કે વિભૂતિના દર્શન કરતો હોય, ઈશ્વરની અભિવ્યક્તિના દર્શન કરતો હોય, એને તો ભગવાનથી વિમુખ થવાનો કોઈ પ્રશ્ન નથી. તેથી મુનિ મનનશીલ, જેના મનમાં સતત ઈશ્વર વિશેનું મનન કે ચિંતન થયા કરતું હોય છે. આ બધા ભગવાન 31મા શ્લોકમાં આગળ વર્ણન કરે છે. અપ્રમત્તો ગભીરાત્મા ધૃતિમાન જિત ષડ્ગુણ. અપ્રમત્તો ગભીરાત્મા ધૃતિમાન જિત ષડ્ગુણ. અમાની માનદઃ કલ્પો મૈત્રઃ કારુણિકઃ કવિઃ. અમાની માનદઃ કલ્પો મૈત્રઃ કારુણિકઃ કવિઃ. અપ્રમત્ત સાવધાન. ભક્ત કેવો છે? આપણે ભક્ત લોકો એટલે બધા કામ વગરના અથવા અક્કલ વગરના હોય કે કોઈ પ્રકારની. આપણે ભક્ત એટલે ભગવાનનો માણસ છે એવું જયારે કહીએ એનો અર્થ કે ઇઝ ગુડ ફોર નથિંગ. ટૂંકમાં કઈ કામ વગર કામનો નથી, કયું કરી શકે એમ નહીં. તો કે નહીં, આ કેવો છે?
અપ્રમત્ત, એમાં કોઈ પ્રમાદ નથી. સાવધાન એટલે પ્રમાદ નથી. ટૂંકમાં એ ક્યારે બેધ્યાન નથી. અપ્રમત્ત, અપ્રમત્ત તદા ભવતી યોગો હિ પ્રભવાપ્યયો. હંમેશા ટૂંકમાં ભગવાનની સ્મૃતિથી કે ભગવાનની સભાનતા, સ્મૃતિ પણ નહીં, ભગવાનની સભાનતાથી ક્યારે પણ રહિત નથી. બસ એ જ પ્રમાદનો અભાવ. એટલે પ્રમાદનો અર્થ છે કે જે સાચી વસ્તુ એને ભૂલી જવી અને બીજી વસ્તુની અંદર મન જતું રહે, એનું પ્રમાદ. તો ખરેખર તો મુનિ અર્થાત સતત ઈશ્વરનું જ મન કરનાર છે. તેથી જેનું ચિત્ત ક્યારે પણ ઈશ્વરથી ચલાયમાન થતું નથી. એનું નામ છે અપ્રમત્ત, સદા સાવધાન. ટૂંકમાં ઈશ્વર સદા સભાન. એટલે કે એના મનનો એક ખૂણો હંમેશા રામકૃષ્ણ પરમહંસ એમ કે પેલી પાણી ભરી લાવનારી પનિયારીઓ હોય, એકબીજા વાત કરતી હોય તોય પણ ભલે બે ઘડા ઉપર મૂક્યો અને હાથમાં કશું આમ બધી વાતો કરતી હોય, પણ એમનો મનનો એક ખૂણો છે પેલું બરોબર બેલેન્સ જાળવતી હોય. અંતે રીતે આ ભક્ત પણ બધો વ્યવહાર ભલે કરતો હોય છતાં પણ એના મનને એક ખૂણામાં ઈશ્વરની સભાનતા તો જળવાઈ રહેતી હોય. અપ્રમત્ત, એમાં ક્યારેય પ્રમાદ, ક્યારેય ભગવાનથી બેધ્યાન થતું નથી. ગભીરાત્મા નિર્વિકાર હૈ, એનું અંતઃકરણ ગંભીર છે. એટલે કે એનું મન ક્યાં જોડાયેલું છે? આપણું મન ક્યાં જોડાયેલું છે નક્કી થાય કે આપણામાં વિકાર હશે કે નહીં હોય. લૌકિક વસ્તુઓમાં મન જોડાયેલું હોય તો લૌકિક વસ્તુઓ બદલાય તો મનની અંદર પણ, મનમાં પણ એ પ્રકારનો વિકાર જન્મે. હર્ષ શોક તરત જન્મે. જરાક વસ્તુ અનુકૂળ બની એટલે હર્ષનો આવેગ આવે, કશુંક પ્રતિકૂળ બની મળે શોકનો આવેગ આવે, કે અનુકૂળ હોય એટલે રાગ જન્મે, પ્રતિકૂળ દ્વેષ જન્મે. આ વિકારો બતાવે છે. ટૂંકમાં આપણે માત્ર સપાટીના ઉપર છેલ્લા સ્તરે જ વ્યવહાર કરતા હોઈએ છીએ. એટલું જ માત્ર આપણું દર્શન હોય છે કે એટલી જ આપણી એ સાથેનો જ આપણો સત્યતા હોય છે, વ્યવહાર હોય છે. પણ ભક્ત છે ગંભીર આત્મા, અત્યંત ગંભીર, તે ઊંડાણ. ટૂંકમાં આપણે આપણી જાત વિશે પણ કયા પ્રકારનો ખ્યાલ ધરાવતા હોઈએ છીએ. હું મારી જાતને માત્ર એક વ્યક્તિ માનતો હોઉં, અહંકાર માનતો હોઉં, અને તો પછી અહંકારને સ્પર્શનારી જે વસ્તુઓ હોય એ મારો વિકાર જન્માવાની છે. અહંકારને તો ભલભલી વસ્તુ સરસવાની. દેહમાં અહમભાવ હોય તો દેહને સ્પર્શતી વસ્તુઓ વિકાર જન્માવે, અને અહંકાર હોય તો અહંકારને સ્પર્શતી વસ્તુઓ, ઘમંડ મારામાં હોય તો કે ગર્વ હોય તો એને સ્પર્શનારી વસ્તુઓ વિકાર જન્માવાની જ છે. આમ માણસ પોતાના વિશે કયા પ્રકારનો ખ્યાલ કરે છે, જગત વિશે કયા પ્રકારનો ખ્યાલ ધરાવે છે, કયા સ્તરમાં એની ખરી બુદ્ધિ રહેલી છે. આ ભક્ત તો હંમેશા ભગવાન સાથે જોડાયેલા હોવાને કારણે એ પોતાના અંતરાત્માને, ઈશ્વર જે પોતાના અંતરાત્મા એની સાથે જોડાયેલો છે. એવું હોવાને કારણે આ વ્યક્તિત્વના જે ઉપર છેલ્લા સ્તર છે એમાં જે ફેરફાર થતા હોય એના મનમાં કોઈ વિકાર ન જન્માવે. એટલે આ વ્યક્તિત્વના સ્તરે, શરીરના સ્તરે, મનના સ્તરે, અહંકારના સ્તરે લાભ કે હાનિ થાય એને કારણે રાગ કે દ્વેષ કે હર્ષ અને શોકના આવેગો જન્મે, એ પ્રકારનો વિકાર નથી, નિર્વિકાર હૈ. એટલે એનો અર્થ નહીં કે માણસ આમ કોઈ પ્રકાર લાગણી ધરાવતો નથી કે એનો કોઈ પ્રકારનો પ્રતિભાવ નથી, એવું નથી. વિકાર નથી, શોક નથી, હર્ષ નથી, આનંદ ભલે હોય, પ્રસન્નતા હોય, પરંતુ રાગ નથી, દ્વેષ નથી. એ ઉશ્કેરા કોઈ વસ્તુથી પ્રભાવિત ન થઈ જાય. આપણે નાની નાની વસ્તુથી પ્રભાવિત થઈ જઈએ છીએ. ગાંધીજી જયારે ગયા ઇંગ્લેન્ડમાં ત્યારે કોઈક જણાએ ચાર્લી ચેપ્લિન તો ભલભલાને હસાવી દે એક સેકન્ડની અંદર. એને કહ્યું ગાંધીને, હું તમે હસાવ્યું તો હસાવી દે. ચાર્લી ચેપ્લિને કેટલી ચેષ્ટાઓ કરી, આ વ્યક્તિ હસી જ નહીં. એનામાં એ પ્રકારનો વિકાર જન્મ્યો જ નહીં. આમ આવી રીતે હસી પડે પણ વિકારને, એ પણ વિકાર જ બતાવે છે. હસી પડવું, રડી પડવું, આ થાય તે થાય, નાની નાની વસ્તુઓને કારણે આ બધો વિકાર બતાવે છે. નિર્વિકાર હૈ ગભીરાત્મા. અપ્રમત્તો ગભીરાત્મા ધૃતિમાન ધૈર્ય ધનાર આપત્સ્વપી અકૃપણ. ગમે તે પેલી આપત્તિ આવે તો પણ કૃપણતા ના આવે, એને હૃદયમાં દીનતા ના આવે,
દીનતા. આપત્તિ આવે, મુશ્કેલીઓ આવે એટલે આપણે એકદમ દીનહીન બની જઈએ, ભયભીત થઈ જઈએ, ચિંતિત થઈ જઈએ. મારું શું થશે? આપત્સ્વપી અકૃપણ. ગમે એટલી આપત્તિ આવે, એ જાણે છે કે આપત્તિ બધી તો વ્યવહારના સ્તરની હોય છે ને. આપત્તિ શું વસ્તુ છે? ભક્ત માટે આપત્તિ એટલે શું? એની એક જ સંપત્તિ તો ઈશ્વર જ છે. એ તો એની સાથે કોઈ લઈ જવાનું છે નહીં. બીજી કોઈ સંપત્તિ એને પડી પણ હોતી નથી. એને ઈશ્વર સિવાય કોઈ વસ્તુની પડી જ નથી. ને માટે જે થવાની વસ્તુ, જે વસ્તુ પ્રારબ્ધ કરશે કે ઈશ્વર કરશે ને સ્વીકાર્ય જ છે. એટલે સામાન્ય માણસ એને આપત્તિ માનતો એને આપત્તિ માને પણ નહીં. છતાં પણ ચાલો આપત્તિ આવી હોય, શરીરના સ્તરની હોય, લાગણીના સ્તરની હોય, ગમે તે સ્તરની આપત્તિ આવી વ્યવહારની અંદર, તો પણ એ દિનહીન બની જતો નથી, એને તાબે થઈ જતો નથી, અસહાય બની જતો નથી. એ પોતાનું ધૈર્ય જાળવી રાખતો હોય છે. અને એટલે કે એના આત્મવિશ્વાસમાં, ધૈર્યમાં, એની ઈશ્વર નિષ્ઠામાં, શ્રદ્ધામાં, ભક્તિમાં આ બધી વિપત્તિઓ કોઈ પ્રકારનો આઘાત કરી શકતી નથી, એને એમાંથી વિચલિત કરી શકતી નથી. અપ્રમત્તો ગભીરાત્મા ધૃતિમાન જીત ષડ ગુણ. બહુ મોટી મોટી વાતો કરવામાં આવી આ બધા ભક્તની. આ કેવો ભક્ત છે? ભગવાનની અંદર કેન્દ્રિત છે, ભગવાન સાથે એક છે, ભગવાનમય છે. અને તેથી આ બધા સદગુણો શક્ય છે. પણ સાથે સાથે આ બધા સદગુણોનો અભ્યાસ કરવાનો હેતુ એ પણ છે કે જેથી આપણે ભગવાનમય બની શકીએ. એટલે જે ભક્ત માટે કે મહાપુરુષો માટે જે સ્વાભાવિક લક્ષણ છે એ સાધકો માટે સાધન બની રહે છે. એટલે તેથી સાધકોના બધા સાધન બની રહે. જીત ષટ ગુણ, જેના 6 ગુણો પર વિજય પ્રાપ્ત કરે છે. એટલે કયા 6 ગુણો છે? ક્ષુત પિપાસે શોક મોહ જરા મૃત્યુ ષડ ઉર્મય. અને 6 ઉર્મી કહેવામાં આવે છે. શરીરના સ્તરે, પ્રાણના સ્તરે અને મનના સ્તરે. તો શરીરના સ્તરે શું છે? જરા મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. આ ઉર્મિઓ છે શરીરના સ્તરની. પ્રાણના સ્તરે છે ક્ષુત પિપાસે, ભૂખ અને તરસ. એ પ્રાણના સ્તરની ઉર્મિઓ છે. શોક મોહ, શોક અને મોહ આ લાગેના સ્તરની ઉર્મિઓ છે. આવી જાતની આ સંસારના બધા મોટા ઉર્મિઓ, મોટા મોટા તરંગો છે. સંસાર સાગરમાં ડૂબકા ખાઈ રહેલા બિચારા સામાન્ય જીવાત્મા માટે આ બધા મોટી મોટા તરંગો આવી આવીને એને પછાડે છે, એના પર આઘાત કરે છે, આક્રમણ કરે, પછાડતા હોય. એ સામાન્ય માણસ બિચારાની આ પ્રકારની ઉર્મિઓ કે તરંગો આવે ત્યારે એનાથી એના આઘાતથી બિચારો દુઃખી થઈ જતા હોય છે. આ તો કહો છે જીત ષડગુણ. આ 6 ગુણ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે. એનો છે કે આ બધી વસ્તુઓ એના મનમાં કોઈ પ્રકારે વિકાર ના જન્માવે, ભય ના જન્માવે, પ્રતિકાર ના જન્માવે. ભૂખ લાગી એટલે બસ સહન થશે જ નહીં, મારે કંઈ કરવું જ પડે. તરસ લાગી એટલે નહીં ચાલે મને. એટલે ભૂખ લાગે એટલે ન ખાય એવું નથી, તરસ લાગે એટલે પાણી ન પીવું નથી, પીવું જ પડે અને ખાવું જ પડે. ટૂંકમાં આવે એટલે આપણા બેબાકડા થઈ જાય, અકળાઈ જાય. આવું કશું નથી. આ ઉર્મિઓ આવે, ભૂખ અને તરસ પણ આવે, અને પોતે પોતાનું કામ કરે. જમવાનો ભોજનનો સમય હોય, ભોજનનો તો જરૂર પોતાની ભૂખ સમાવે, તરસ સમાવે. એવું નથી કે નહીં, એ પણ એને ન કરો તો ના કરે, ઉપવાસ કરો તો જે કરવું એ કરે. ટૂંકમાં ભૂખ તરસથી પ્રભાવિત થતો નથી. ભૂખ અને તરસ આના કાબુમાં છે એટલે એ ભૂખ તરસથી પ્રભાવિત થતો નથી. જરા મૃત્યુ, વૃદ્ધાવસ્થા મહાન વિકાર જન્માવનારી છે, ભય જન્માવનારી છે, દુઃખ જન્માવનારી છે. રૂપે જરાયામ ભય. તો જયારે રૂપની અંદર આસક્તિ હોય ત્યારે વૃદ્ધાવસ્થાનો મહાન ભય હોય. રૂપે જરાયા ભયમ. જયારે રૂપની અંદર આસક્તિ હોય તો વૃદ્ધાવસ્થાનો મહાન ભય હોય. કાય કૃતાંતાદ ભયમ. કાય અર્થાત આપણા શરીરમાં આસક્તિ હોય ત્યારે મૃત્યુનો મહાન ભય હોય. આ ભય હંમેશા આસક્તિ બતાવે છે. તો જેટલી આસક્તિ તીવ્ર હોય એટલો ભય તીવ્ર હોય. જયારે મનમાં ભય જન્મે ત્યારે વિચારી શકીએ કે ક્યાં આસક્તિ છે. ભયની પાછળ આસક્તિ હોવી જોઈએ. મૃત્યુનો ડર લાગતો હોય નહીં તો શરીરમાં આસક્તિ છે.
એના શરીરમાં કેમ આસક્તિ છે? એમાં માન્યતા છે કે ભાઈ આ શરીર નહીં હોય તો હું નહીં હોઉં. શરીરમાં અહમ ભાવને કારણે શરીરના અસ્તિત્વને પોતાનું અસ્તિત્વ માનવામાં આવતું હોય અને ત્યારે એને પોતાનું અસ્તિત્વ બધાને પ્રિય હોય છે. પણ શરીરને જ આત્મા માનવામાં આવતો હોય ત્યારે શરીર નહીં હોય તો હું નહીં હોઉં. એટલા વડા મૃત્યુનો જાણે કે મૃત્યુનો ડર કે દુઃખ બધાને થોડા ઘણા અંશે હોય, પરંતુ ઘણી વાર એ બહુ મોટું વ્યાપ ધારણ કરી લેતું હોય છે, કારણ કે શરીરમાં તીવ્ર આસક્તિ હોય. વૃદ્ધાવસ્થા એ બહુ દુઃખજનક છે. મૂળ તો પરવશતા. વૃદ્ધાવસ્થા એટલે માણસ પરવશ બની જાય, સેવા લેવી પડે. ઘણા લોકો નાની વસ્તુ એનો બહુ વિરોધ હોય છે કે હું સેવા તો નહીં જ લઉં, મારી જાતે જ કરીશ, આમ જ કરીશ. ઘણી માં એવી હોય છે, મોટા ભાગે સ્ત્રીઓમાં વધારે હોય છે. પુરુષો કરતા એ તો સેવા લઈને જ આખી જિંદગી સેવા લીધેલી હોય છે પુરુષ હોય તો, એટલે બહુ એમને વાંધો નથી આવતો. પણ સ્ત્રીઓએ સેવા કરેલી હોય છે ને, એમને સેવા લીધેલી નથી આવતી. અને તેથી અને પોતે રસોઈ બનાવતો એ પોતે જ ખાય, એટલે બીજા કોઈ પીરસે એવું પણ સેવા નથી લેતા. પોતે તું કરી લેતા હોય એવું હોવાને કારણે સેવા લેવાની વાત આવે એટલે મનમાં મહાન દુઃખ જન્મે, સ્વીકારી ના શકાય. વૃદ્ધાવસ્થા એટલે પરવશતા. આપણે પરવશ બનીએ, કોઈનો ઓશિયાળા બનીએ, એ ના સ્વીકારી શકાય. વૃદ્ધાવસ્થા એટલે પછી આપણું અપમાન પણ થાય, કારણ કે હવે આપણે એવી યાદદાસ્ત ન રહી હોય, હવે આપણામાં એવી કુશળતા ન રહી હોય, એવી ચાલાકી ન રહી હોય. પહેલા જેવું કરી શકતા એવું કરી ના શકીએ. લોકો હશે, પછી યાદ ના આવે, ભૂલી જવાય, એટલે પછી આપણે લોકોના હાસ્યને પાત્ર બનીએ. પહેલાની જેમ આપણે થઈ ના શકે, જલ્દી ઉઠાય નહીં, બેસાય નહીં, આ ના થાય, તે ના થાય, કામ ના થાય, એટલે લોકોનો ઉપહાસને પાત્ર બનીએ, ક્યારેક તિરસ્કારને પાત્ર બનીએ. આ વૃદ્ધાવસ્થામાં તિરસ્કાર બહુ મોટી વસ્તુ છે. પરવશતા, તિરસ્કાર, અને જે વૃદ્ધાવસ્થામાં વ્યાધિ વગર દુઃખ હોય તો જાણે ખરું જ આ બધી વસ્તુઓ દુઃખ આપનારી છે. એટલે વૃદ્ધાવસ્થાનો પણ વિરોધ ઘણો હોય છે, અને મૃત્યુનો તો મહાન ડર હોય જ છે. અને કશું જ નથી. વૃદ્ધાવસ્થા હોય, મૃત્યુ હોય, જે ઈશ્વર આપશે બરોબર છે. પરવશતા આપે તો પરવશતા, જે કરશે એ ખરો. અને જરા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરો એનો અર્થ નથી કે મરવાનું નથી, એને વૃદ્ધાવસ્થા નહીં આવે એવું નથી. ભૂખ તરસ પર વિજયનો અર્થ નહીં કે ભૂખ તરસ નહીં લાગે, લાગવાની જ છે, એને વૃદ્ધાવસ્થા આવવાની જ છે. હવે જો કે અમે વૈજ્ઞાનિકો બધો પ્રયત્ન કરી રહ્યા છે આપણા જીવા ધોરણ લંબાવવાનો, અને એવા કઈ જીન શોધ છે ને એવી વસ્તુ કરે. ટૂંકમાં આ માણસમાં વૃદ્ધાવસ્થા કેમ આવે છે એનું કારણ જેમ જેમ આપણે બરોબર સમજીએ તેમ તેમ પછી એના પર આક્રમણ કરશે વૈજ્ઞાનિકો. અને પછી એ વૃદ્ધાવસ્થા ઉત્પન્ન કરનારા જે કંઈ બધા કારણો હોય દૂર કરવાથી વૃદ્ધાવસ્થા આવે જ નહીં. લાંબુ જીવો તો એ શું, આજે તો કાલે આવવાનું તો છે જ. કોઈ માણસ તો અમર પટોલો ખાઈને તો નથી જ આવ્યો. પણ ટૂંકમાં આનો પ્રસાદ બધું સ્વીકાર. ભૂખ અને તરસ કહો કે જરા મૃત્યુ કહો, અને છેલ્લે રહ્યા શોક અને મોહ, એ તો હોય જ નહીં. ભક્તમાં શોક અને મોહ ના હોય. આ શોક અને મોહ તો મનના એ અજ્ઞાનને કારણે જન્મેલા મનના પ્રત્યાઘાતો છે. શોક થવો એ મનનો એ સ્વભાવ નથી. મનનો શોક છે તો આપણો પ્રત્યાઘાત છે. નિરાશામાંથી શોક જન્મે, વિયોગમાંથી શોક જન્મે. ટૂંકમાં ઈષ્ટ વિયોગ, જે અત્યંત ઈચ્છનીય વસ્તુ હોય એનો વિયોગ શોક જન્મ આવે. અનિષ્ટ સંયોગ, જે અનિચ્છનીય હોય એનો સંયોગ પણ શોક જન્મ આવે. એ શોકના હજારો સ્થાન હોય છે બધા. શોક શું બતાવે છે? શોક અજ્ઞાન બતાવે છે. કશી વસ્તુને ઈચ્છનીય કહેવી, અનિચ્છનીય કહેવી આપણે એક મનનો અધ્યારોપ જ છે. એટલે ભક્તને કોઈ શોક બોક જન્મે નહીં, કારણ કે શોક એ કોઈ મનનો સ્વભાવ. ભલે ભાઈ એ કહેતા હોય કે ભાઈ આ પણ મનનો સ્વભાવ, હું નથી સ્વીકારતો કે શોક મનનો સ્વભાવ હોય. એ તો ખરેખર અજ્ઞાનની જ ઉપજ છે, મનનો પ્રત્યાઘાત જ છે, બીજું કાંઈ નથી. અને મોહ હોય તો શોક હોય, શોકમાંથી મોહ જન્મે, મોહમાંથી શોક જન્મે. મોહ એટલે અવિવેક. માણસ શોકગ્રસ્ત થઈ જાય એટલે વિવેક એનામાં રહે નહીં, એવું અર્જુનને થઈ ગયું. તો અવિવેકમાંથી શોક જન્મે, શોકમાંથી અવિવેક જન્મે. શોક મોહ આવું તો એનામાં જન્મતું જ નથી.
પેલા ભૂખ તરસ તો શરીરનો પ્રાણનો ધર્મ છે માટે આવવાની, જરા મૃત્યુ શરીરનો ધર્મ છે માટે આવવાની. ટૂંકમાં એમાં કંઈ કરી ના શકે. શોક મોહ કોઈ શરીરનો ધર્મ નથી, મનનો એ ધર્મ નથી, અજ્ઞાનનો જ ધર્મ છે. એ તો એનામાં છે નહીં, માટે શોક મોહથી મુક્ત છે. આ રીતે જીત ષડ ગુણ, જેના આ 6 ગુણો કહો કે ઉર્મિઓ કહો, એના પર વિજય પ્રાપ્ત કરેલો છે. અમાની માનદઃ કલ્પ, અમાની સ્વસત્કાર અનભિલાષી, અમાની જેને કોઈ માનની અપેક્ષા નથી, જે માનની અપેક્ષા રાખતો નથી. માન માગવું એ પણ માણસની જરૂરિયાત છે. આ તો ભક્તની વાત આપણે કરીએ છીએ, સામાન્ય માણસને માનની પણ જરૂરિયાત હોય છે. એટલે આપણે બાળકોને પણ આપણે એનો અહંકાર થોડો પોષતા હોઈએ, જેથી જાય લાગે હું કંઈક છું, એમ એક જાતનો એક આત્મગૌરવ જન્મે, આત્મવિશ્વાસ જન્મે, બધું બરોબર છે. પણ એ બધી વસ્તુઓ છેવટે તો છૂટી જવી જોઈએ. હવે આ આખી જિંદગી ચાલે એ બરોબર નથી. નાના હોય ત્યાં સુધી બરોબર છે, પછી છેવટે આ માનની જરૂરિયાતથી આપણે મુક્ત થવા જોઈએ. પણ આને તો આપણે માનની કશી જરૂરિયાત, આ માનની પણ એક જરૂરિયાત છે. એ અંદરની જરૂરિયાત કે અંદરની અધૂરપ જ બતાવે છે. જે અંદર અધૂરપ નથી ત્યારે અહંકારના સ્તરે માન માંગીએ, શરીરના સ્તરે આપણે સગવડ માંગીએ, લાગણીના સ્તરે આપણે કઈ મિત્રતા વગેરે સ્નેહ માંગીએ, લાગણીના સ્તરે સ્નેહ માંગીએ, શરીરના સ્તરે સગવડ માંગીએ, અહંકારના સ્તરે માન માંગીએ. સન્માન થાય તો આપણો અહંકાર સંતોષાય, એનો આનંદ છે. એવી કોઈ એની જરૂરિયાત નથી. એટલે અમાની સ્વસત્કાર અનભિલાષી, કોઈ પોતાનો સત્કાર કરે એ અભિલાષા રાખતો નથી. તો વિચાર કરો, આવું હોય ને તો મોટા ભાગનું દુઃખ દૂર થઈ જાય. પોતાનો સત્કાર થવો જોઈએ, પોતાને માન મળવું જોઈએ, એવી જાતની જરૂરિયાતોથી મુક્ત થઈએ તો ઘણી બધી માથાકૂટ બહુ ઓછી થઈ જાય. આ તો શું છે કે આપણે ભલે બહારથી સત્કારની અપેક્ષા ન દર્શાવતા હોઈએ, પણ અંદરથી અપેક્ષા રહેતી હોય છે. એને કારણે ભલે બહારથી કોઈ પ્રતિભાવ ન દર્શાવીએ, પણ અંદર તો કંઈ ગળમથલ ચાલ્યા કરતી હોય. આપણે હંમેશા, અને ખાસ કરીને માન માંગનાર માણસ હોય છે તો એક જ વસ્તુ એની ગણતરી હોય કે કઈ જગ્યાએ તમને કેટલું માન મળ્યું, કોણે મારો કેટલો આદર કર્યો, શું, બસ આ જ ગણતરી ચાલ્યા કરતી હોય. અને એને કારણે નિરાશ થવાની અનેક બધી સંભાવનાઓ હોય, સતત દુઃખી જ હોય માણસ. અને આને માનની કોઈ આવશ્યકતા નથી. પોતાનો સન્માન કરે, સત્કાર કરે, કોઈ પ્રકારની આવશ્યકતા નથી. કેમ નથી? અંદરથી સંતોષ છે એટલા માટે. પણ ન હોય તો પણ આ માન નામની વસ્તુ તો છોડવી જોઈએ. તો એની ચર્ચાઓ ઘણી થઈ ગઈ છે અમાનિત્વમ વગેરેની અંદર. પણ આ માન બહુ દુઃખ આપનારી વસ્તુ છે. કારણ કે અપેક્ષા આપણી હોય, બીજો માણસ અપેક્ષા પૂરી ન કરે એટલે મનમાં આપણને ઘવાયની લાગણી જન્મે. આપણને આપણું અપમાન થયું હોય એવું લાગે, આપણી લાગણી ઘવાય. આ બધું મનમાં થયા કરતું હોય છે. આમાંની આ ભક્ત છે, કોઈ પાસેથી માનની અપેક્ષા રાખતો નથી, એટલે દરકાર નથી કરતો એવું નહીં. આપણે તો હું દરકાર ના આપો ના આપીશ, એ વાત જુદી છે. એ દરકાર ન કરવી, પણ અંદર તો દરકાર છે જ. બહારથી દરકાર ન કરવો એવું નહીં, એને અંદરથી અપેક્ષા જ નથી, જરૂરિયાત નથી. ટૂંકમાં માનની જરૂરિયાતથી મુક્ત છે. સાથે સાથે કેવો છે? અન્યેભ્ય માનદઃ, સત્કાર કરતા, બીજાને માન આપનાર છે. હું તો માન માગતા નથી, માન આપતા નથી, એવું નથી. ઘણી વાર એવું છે કે અમે માગતા નથી અને આપતા પણ નથી. નહીં, માન માગતા પણ આપીએ છીએ ખરા. બધાનો સત્કારનો એક આનંદ છે. જો સત્કારનો આનંદ લઈ શકતા હોઈએ તો બીજાને માન આપવામાં, બીજાનો સત્કાર કરવામાં જો આનંદ આવતો હોય તો બહુ સરસ થઈ ગયો. એટલે પોતાને માન મળે એમાંથી આનંદને બદલે બીજાને માન આપવાનો આનંદ આવે તો પછી આપણું કામ થઈ ગયું. બસ આ જ વસ્તુ આપણને ગીતામાં શીખવે છે કે કન્સમ્પશન, મેળવવામાં જે આનંદ આવે છે એનાથી ઉત્કૃષ્ટ આનંદ તો આપવામાંથી જો શોધી કાઢીએ આપણે તો પછી પેલી મેળવવાની જરૂરિયાતમાં મુક્ત થઈ જઈએ. આપવામાંથી જે આનંદ આવતો હોય તો મેળવવાની જરૂરિયાતમાંથી મુક્તિ. તેવી રીતે આ માન આપવું બહુ મોટું દાન છે. બીજા બધા દાન કરતા કોઈને પૈસા, ધન આપવું, આ આપવું, તે આપવું બરોબર છે, પણ દાન સરસ છે. બસ બહુ મહત્વનું દાન કયું છે? સન્માનનું દાન. આમ કોઈને માનનું દાન આપવું
એ આપણી નમ્રતા બતાવે છે. આપણે આપણી જાતને બીજા કરતાં જરા ઉતરતી કક્ષાએ મૂકીએ, બીજાને આપણા કરતાં ચઢેલી કક્ષાએ મૂકીએ. હું એવું શા ન કરું, મારું સન્માન સ્વમાન હોય ને, બરોબર છે, પણ ભાઈ એ ગમે તે હોય પણ નારાયણ તો ખરો જ ને. આપણે અંદર નારાયણને માન આપીએ છીએ. દરેક પ્રત્યે પ્રકારનો એક સન્માનનો ભાવ મનમાં આમ તોછડાઈ હોવી, કોઈને ઉતારી પાડવો, કોઈની ગણતરી ના હોવી. આમ આપણા ધોરણ પ્રમાણે માણસમાં એટલે તરત ઉતરી જાય મનમાંથી. આપણું ધોરણ કે ભાઈ અમુક માણસ આટલું ખેડવાયેલો હોવો જોઈએ, આવું આમ આવી જરૂરી આપણી બધી દરેક માટે આપણે આ પ્રકારની અપેક્ષા હોય છે. આપણી અપેક્ષા પ્રમાણે ન તો આપણા મનમાં તો ઉતરી જાય તો આપણે સામું પણ ના જોઈએ. એવું નહીં, માણસ જે વ્યક્તિ જેવી હોય તેવી ખરી અને એ સન્માનને પાત્ર છે. અમાની માનદહ કલ્પ. કલ્પ એટલે સક્ષમ જેને કહેવાય ગુજરાતીમાં, જે ક્ષમતા ધરાવનાર છે. કલ્પ પરબોધને દક્ષ. એવો અર્થ કરવામાં આવ્યો કે કલ્પ એટલે ભગવાન કહે કે મારી કથા કરવામાં કે મારો બોધ આપવાની કુશળતા ધરાવનાર. અહીંયા ભક્તિના સંદર્ભમાં કુશળતા એટલે શું સમજવું, બહારના વ્યવહારની કુશળતા સમજવી વગેરે ભગવાન પણ કહે છે ત્યાં ગીતાની અંદર. અહીં પણ ભગવાન જ કહે છે, ત્યાં પણ ભગવાન કહે છે ગીતાની અંદર, યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતા એનું નામ યોગ. કયા પ્રકારની કુશળતા? જુદા આચાર્યો જુદો જુદી વ્યાખ્યા કરે છે. શંકરાચાર્ય મહારાજ કે કુશળતા એટલે શું? બસ આપણે પ્રસાદ બુદ્ધિ હોવી, ઈશ્વરાર્પણ બુદ્ધિ હોવી, એનું નામ કુશળતા. બાકી બહારથી કદાચ જે આપણે જેને કુશળતા કહીએ એવી કુશળતા હોય કે ના હોય, એ કુશળતા હોય તો સારું છે, ઈચ્છનીય છે, પણ મુખ્ય કુશળતા કઈ છે? જે કર્મ થઈ રહ્યો છે ઈશ્વરાર્પણ બુદ્ધિ થઈ રહ્યું છે. તત્કુરુષ્વ મદર્પણમ. કર્મ કરતી વખતે ઈશ્વરને સમર્પણની ભાવના હોવી એ શ્રેષ્ઠ કુશળતા છે. અહીંયા આગળ કુશળતા કહેવામાં આવી કે મારો બોધ કરવામાં કુશળ છે. બીજાને મારો બોધ કરવાની બાબતમાં જે કુશળતા ધરાવે છે. દક્ષ. કલ્પ એટલે દક્ષ. મૈત્ર એટલે મિત્રતાનો ભાવ ધરાવનાર. અવંચક કોઈને છેતરતો નથી. મિત્ર કોને કહેવાય? જે પરસ્પર સ્નેહ ધરાવનારા હોય. તો મૈત્ર બધા પ્રત્યે મિત્રતા ધરાવનાર, બધાનું શુભ ઈચ્છનારો છે. અને કોઈને છેતરતો, અવંચક કોઈને છેતરતો નથી કોઈ પણ સંજોગોની અંદર. એ છેતરવું પણ ઘણી વાર આમ જરા પ્રલોભન કરનારું હોય છે. જરાક છેતરવાથી ઘણો મોટો લાભ મળી જતો હોય છે. પેલા ઘણા એવા બિચારાઓ નિર્દોષ હોય કે અબૂધ હોય કે આ વ્યવહારના જ્ઞાન એવું ના હોય, એમનામાં વ્યવહાર કુશળતા ના હોય, એવું પારખ હોય તો પછી એમને છેતરાવવું સરળ હોય છે. પણ નહીં, અવંચક કોઈને છેતરતો નથી. અંદરથી કેવો છે? પ્રામાણિક છે. વાણીથી કંઈક કહેવું અને મનમાં કઈ વસ્તુ લાગે પણ છેતરામણી છે. મનમાં ભાવના એક પ્રકારની હોવી અને વચનમાં જરા જુદા રીતે કહેવું એ પણ છેતરવું તો ખરું જ. તો છેતરવું નહીં એટલે મન વચન કર્મ એ દરેકની અંદર એક વાક્યતા હોવી. કારુણિક કરુણા એવ ઉપકારક ન દુષ્ટ લાભેન. કારુણિક એ કરુણા ધરાવનાર અને કરુણાથી પ્રેરાઈને ઉપકાર કરનાર, સેવા કરનાર. આપણે ઉપકાર કરતા હોઈએ કે સેવા કરતા હોઈએ એની પાછળ ઘણી વાર ગણતરી હોય છે કે ભાઈ કંઈક લાભ મને મળે, દ્રષ્ટ લાભ મળે કે દુષ્ટ લાભ મળે. દ્રષ્ટ લાભ એટલે હું જેવું કરું છું પેલો પણ કરે. અદૃષ્ટ લાભ એટલે કંઈક પુણ્ય પ્રાપ્ત થાય. પણ મોટે ભાગે આપણે કંઈક સેવા કે પરોપકાર કરતા હોઈએ એમાં કોઈને કોઈ પ્રકારના લાભની ગણતરી હોય છે. અને તેથી આપણે ગણતરીથી પ્રેરાઈને સેવા કરતા હોઈએ, ગણતરીથી પ્રેરાઈને ઉપકાર કરતા હોઈએ. આ કેવો છે? કરુણા એવો ઉપકાર. માત્ર કરુણાથી પ્રેરાઈને જ ઉપકાર કરનાર છે, કોઈ પ્રકારના લાભની ગણતરીથી નહીં. આ દરેક સદગુણ બહુ ઉત્તમ છે. આ તો આપણે આપણી વૃત્તિઓથી સતત સભાન રહીએ. આપણે કોઈનો ઉપકાર કરતા હોઈએ ત્યારે મનમાં જરા જોઈએ કે પાછળ કયા પ્રકારનો ઈરાદો છે.
આપણેમાં બીજા પ્રત્યે માનની અપેક્ષા છે કે નહીં, આપણે સરળતાથી કોઈનું સન્માન કરી શકીએ છીએ કે નહીં, વગેરે વગેરે અહીં જે વર્ણન કરવામાં આવ્યું, આપણામાં પણ આ વસ્તુ પર જોતા રહીએ અને સતત આપણા મન સાથે કામ લેતા રહીએ, મનમાં આવશ્યક પરિવર્તન કરતા રહીએ, આપણી ભાવનાઓ સતત બદલતા રહીએ, ભાવનાને આ પ્રકારે કરતા રહીએ. કારણિક કવિ, અહીં કવિનો અર્થ કરવામાં તત્વજ્ઞ, ક્રાંતદર્શી કવિ. કવિ કોને કહેવાય? જે ક્રાંત ભૂતકાળનું કે ભવિષ્યનું જોઈ શકે, ભવિષ્યનું, એને કવિ કહેવાય. અહીં કવિનો અર્થ કરવામાં આવ્યો તત્વજ્ઞ, જે તત્વનો જ્ઞાતા છે. આ ભક્તના લક્ષણોનું ભગવાન વર્ણન કરી રહ્યા છે. આગળ આપણે જોઈશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वार्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो हरि ओम.